ત્રીજા મુદ્દાની વાત કરી તો ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ઓપરેશન સુરતની ચર્ચાએ જોર પકડ્યું છે। નિલેશ કુંભાણી હવે કમળ પકડવાની તૈયારીમાં છે કે શું? રાજુલામાં કુંભાણીની ફેક્ટરી પર પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય નેતા CR પાટીલની હાજરી અને બંનેનો હાથમાં હાથ નાખીને ફરતો વિડીયો વાયરલ થતા રાજકીય ભૂકંપ આવ્યો છે। 2024ની સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા। ત્યાંથી જ કુંભાણીની ભૂમિકા ચર્ચામાં રહી છે। કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ થયા બાદ હવે તેમનો રાજકીય માર્ગ કઈ દિશામાં જશે તે મુદ્દે અટકળો તેજ બની છે। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના સુપડા સાફ કરી ભાજપના ઇતિહાસની બિનહરીફ જીતની ભેટ ધરનાર કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા નિલેશ કુંભાણી શું હવે ભાજપ સાથે હાથ મિલાવશે કે કેમ તે ચર્ચાનું કેન્દ્ર બની છે। જો કે ગુજરાતના રાજકારણમાં કહેવાય છે કે અહીં જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે તે દેખાતું નથી, પરંતુ અમરેલીના રાજુલામાં જે દ્રશ્યો સર્જાયા તે કંઈક અલગ જ વાત કહી રહ્યા છે અને તેને લઈને અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કે શું કુંભાણી હવે કમળ પકડશે કે કેમ તેવા અનેક પ્રશ્નોએ હવે વેગ પકડ્યો છે અને રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે। હવે જ્યારથી જ નિલેશ કુંભાણી અને જે CR પાટીલ છે તેમના જે હાથમાં હાથ મિલાવીને ચાલતો જે આ વિડીયો છે તે ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે રાજકીય તાપમાન વધી ગયું છે અને કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને કોંગ્રેસનું કહેવું છે કે હવે જે આ લોકશાહીની હત્યા છે તેવો પણ આરોપ ક્યાંક ને ક્યાંક લગાવવામાં આવી રહ્યો છે। ના માસ્ટરમાઇન્ડ કુંભાણી હવે કમળ તરફ ક્યાંક ને ક્યાંક વળશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। જ્યારે સુરત લોકસભા બેઠકની બિનહરીફ જીતનું રહસ્ય હવે ક્યાંક ને ક્યાંક ઉકેલાયું છે। હવે કોંગ્રેસ દ્વારા તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે જે નિલેશ કુંભાણી છે તેમના દ્વારા ખોટી સહીઓ કરવામાં આવી હતી અને ખોટી સહીઓના કારણે તેમનું ફોર્મ એક્સેપ્ટ કરવામાં નહોતું આવ્યું અને ક્યાંક ને ક્યાંક તેમનું જે ફોર્મ છે તે પરત કરી દેવામાં આવ્યું હતું, રદ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમના જે પાછળ જેટલા પણ ટેકેદારો હતા તેમને પણ ફોર્મ પરત ખેંચ્યા હતા અને તેને જ કારણે 2024ની આ સુરતની લોકસભાની બેઠક જે છે તે ચર્ચાનું કેન્દ્ર રહી હતી। જે ભાજપ છે તેમને ઐતિહાસિક અને ઇતિહાસમાં પહેલી વખત બિનહરીફ રીતે ભાજપના જે નેતા હતા તે ચૂંટાઈ આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક હવે ગોઠવણ કહેવામાં આવી રહી છે। આજે સમગ્ર જે 2024ની આ જે ચૂંટણી હતી લોકસભાની બેઠક તેમાં ક્યાંક ને ક્યાંક ગોઠવણ થઈ હોય તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરાયા છે, જ્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ આ ચા પાણીમાં હાજર રહ્યા હતા।